बोलिए सदगुरु भगवान की जय। गुरु गिरनारी महाराज की जय। रामचंद्र भगवान की जय। श्री द्वारिका देश की जय। अलगधनी रामदेव वीर बाबा की जय। श्री दशनाथ की जय। श्री वरवना पीर की जय। जानकी गए कबीर साहेब की जय। सदगुरु श्री राम लक्ष्मण दास बाबा की जय। सदगुरु श्री भजन प्रकाश आनंद गिरी जी बाबा की जय। गुरु श्री लालगिरी बाबा की जय। पूज्य श्री कांदास बाबा की जय। पूज्य श्री नारायणानंद बाबा की जय। सब संतन की जय। सब भक्तन की जय। हरि गुरु संतन की जय। सर्वे शक्ति मात की जय। श्री हिंगराज मात की जय। श्री लीलबाई मात की जय। भारत माता की हरि ओम। पार्वती हर 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 महादेव महादेव प्रथम नमो परिब्रह्म पिता को जो है आनंद स्वरूपी। दूजा नमो दूजा नमो सदगुरुदेव पिया को जिन्हें मोह ज्ञान बतायो है गे भी।
संत सजन को साधु फकीर की जात अवैदी अवैदी कोई साधु फकीर की जात अवैदी दास सतार कहे कर जोड़ी हाँ शब्द समझ कर पी 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 पूजा गुरु की कीजिए सब पूजा यही माई जैसे सींचे जैसे सींचे जल तरु मूल में शाखा पत्र अगाध सकल सृष्टि ना संतना चरणों नो छुदास ए दास अनुभव 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 जग स्वाप जो करो वाणी प्रकाश वाणी हमारी फिर गई कड़वी हती कड़वी कड़वी हती मीठी भई वो है मेरा सदगुरु का उपदेश एवो गुरु नो महिमा अनंत अनंत छे गुरु अनंत गुरु महिमा अनंता અને એમાંય આપણી સંસ્કૃતિ ભારત વર્ષની સંસ્કૃતિ આપણી સનાતન ધર્મની સંસ્કૃતિમાં તો ગુરુમુખી જ સંસ્કૃતિ છે આપણી અને દરેક સંતો ભક્તો મહાપુરુષો જે કોઈ દરેકે પોતપોતાની મતિ અનુસાર ગુરુનો મહિમા ગાયો છે ગુરુનો મહિમા ગાયા સિવાય કોઈ રહી શક્યા નથી પરંતુ વેલા બાવાએ તો એવું કીધું કે મારા શરીર ઉપરથી ચાંદડી ઉતારી દઉં એની ઉપર સોનેરી રંગ ચડાવું સોના ચાંદીના તાર લગાડી દઉં સરસ મજાનો કોઈ કારીગર હોય અને મોજડી બનાવી દે એ મોજડી મારા ગુરુ મહારાજને પહેરાવું તોય ગુરુજીના ગુણને પર ભાર આવી શકે એમ નથી એના સમાન તો હું ન થઈ શકું પરંતુ પોતપોતાની ભાવના છે ગુરુ ઉપર આપણી સંસ્કૃતિ ગુરુમુખી છે આપણી સંસ્કૃતિની અંદર સનાતન ધર્મની અંદર 33 કોટી દેવતાઓ છે દરેકના સ્થાન અલગ છે દરેકના માન અલગ છે દરેકના નૈવેદ્ય અલગ છે આપણે વિચાર થાય કે આપણે કઈ રીતે આમાં કે શું કરવું તો મહાપુરુષોએ આપણને રસ્તો બતાવ્યો છે કે એક એવી જગ્યા છે કે એને આપણે જો રાજી કરી લઈએ એને મનાવી લઈએ એને પૂજા કરી લઈએ તો બધી પૂજા એમાં આવી જાય દાખલો આપ્યો એક મોટું વટવૃક્ષ હોય ઘટાટું ઝાડ હોય એની અંદર અનંત પાંદ હોય અનંત ડાળીઓ હોય
એને આપણે પીવડાવવું હોય, એને પોષણ આપવું હોય તો ડાળે ડાળે આપણે કુંડિયા બાંધીએ તો એનો પાર ન આવે. પણ એક સરસ મજાનો લોટો ભરી અને જો મૂળમાં જ રેડી દઈએ તો ડાળ નહીં પહોંચી જાય, પાન નહીં પહોંચી જાય, ફૂલ નહીં પહોંચી જાય, બધાને પહોંચી જાય. એટલે મહાપુરુષોએ કીધું પૂજા ગુરુ કી કીજીએ और सब पूजा यही माई, जैसे सींचे जल तरु मूल में शाखा पत्र अगार. गुरु ब्रह्मा, गुरु विष्णु, गुरुदेव महेश्वरा, गुरु साक्षात परिब्रह्म तस्मै श्री गुरुवे नमः. એટલે પરમાત્મા પણ જો આ અવની ઉપર આવ્યા, રામ કૃષ્ણ રામદેવજી પીર મહારાજ, તો બધાએ ગુરુનો સ્વીકાર કર્યો છે. બાબા રામદેવજી મહારાજ જ્યારે ગેડી દડે રમતા રમતા, એ તો એમની લીલા હતી. પહોંચવું તો ક્યાં? ગુરુ મહારાજ પાસે. પોતાના સાથીદારોને લઈ ગેડી દડે રમતા 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 જ્યાં બાવા બાળીનાથજીનો ધૂણો હતો ત્યાં પોતાનો દડો વયો જાય. એક દડો એની યમુનામાં ડૂબાડ્યો, એક દડો અહીં લઈ આવ્યા. એમની લીલા છે, અનંત લીલા છે ભગવાનની. રામદેવજી મહારાજે તો ધર્મનું કાર્ય કર્યું છે જ્યાં સુધી આ પૃથ્વી ઉપર રહ્યા. અને છેલ્લે કાલ પણ મેં વાત કરી હતી, રામા સરોવરની પાર ઉપર સમાધિ ગળાવી સારાય ભારત વર્ષના સાધુ સંતો જતી સતી ગદગંગા માનવ મેરામણને ભેળો કરી અને ઉપદેશ આપ્યો કે ધર્મના રસ્તે હાલતા રહેજો, ધર્મની જ્યોતને કાયમ પ્રજ્વલિત રાખજો, તમને કોઈ દિવસ કાંઈ તકલીફ નહીં થાય. અને જ્યારે જ્યારે જરૂર પડશે ત્યારે હું પણ આવતો રહીશ, પેઢીએ પેઢીએ આવીશ. પણ ધ્યાન રાખજો, એક મારું વચન છે કે મારી સમાધિ કોઈ ખોલશો નહીં, હું સમાધિ લઈ લીધા પછી. અને પાછળથી બાપાએ એવી લીલા કરી, પોતાના માસિયાઈ ભાઈ રામ હરભુજીને વચન આપેલું હતું કે હું જ્યારે સ્વધામ જઈશ ત્યારે તમને મળીને જઈશ. કારણ કે બે ભાઈઓ વચ્ચે વાર્તાલાપ થયો, એમાં એક દિવસ હરભુજી હૃદય ભરાઈ ગયું કે છે, હે રામદેવજી મહારાજ, મારો તમારો આવો પ્રેમ છે, ભાવ છે, પણ આ શરીરનો તો કોઈ ભરોસો નથી, ક્યારે પડી જાય. અમે પેલા વયા જાય તો કાંઈ માથાકૂટ નથી, પણ જો તમે અમને મૂકીને વયા જાઓ તો એ વિયોગ અમારાથી સહન ન થાય. અને ત્યારે રામદેવ પીર બાપા કહે છે, હે હરભુજી, જ્યારે હું સબધામ જવાનું થશે ત્યારે તમને મળીને જઈશ. અહીંયા સમાધિ લઈ લીધી. હરભુજી 12 ગામ ગયા છે, પાછળથી બાપાએ સમાધિ લઈ લીધી. 3.5 દિવસ પછી ઘરે આવ્યા ત્યારે સમાચાર સાંભળ્યા કે રામદેવજી મહારાજ સમાધિ લઈ લીધી. કોઈ દિવસ ન બને, બધાએ વચન ભંગ થાય કે રામદેવ પીર બાપા વચન ભંગ થાય. ખાતરી કરવા માટે જ્યારે રણુજા આવે છે ત્યારે રસ્તામાં ઘોડાઓ પર સવાર થઈને રામદેવજી મહારાજ મળે. અરે હરભુજી, આવા અચાનક બપોર મધ્યાહન તડકો પૂછે, ક્યાં જાઓ છો? આવો 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 આવો, આપણે બેસીએ. ઝાડની નીચે બે ભાઈઓ મળ્યા, કાવા કહુંબા કર્યા, સત્સંગ કર્યો, વાતો કરે. કેમ ઓચિંતાના ક્યાં બાર? કેમ? હું તો તમને મળવા આવતો હતો. કેમ? વાત કહેવાય એવી નથી, મારી જીભ ઉપડે એવી નથી. શું થયું કયો તો ખરા? મેં તો આવી વાત સાંભળી છે. ખડખડાટ હસવા માંડ્યા. અરે હરભુજી, આ તો દુનિયા છે, હાચાને ખોટા કરી દે, ખોટાને હાચા કરી દે. પણ મને એ વિચાર આવે છે કે તમને મારામાં વિશ્વાસ ન આવ્યો. દુનિયા તો ગમે તેમ બોલે કે હા બાપા, મારું મન ગમે એમ, તો હું તો જીવ છું ને, મારું મન ડગી ગયું. આવું મને ખાતરી કરવા માટે જાત. કાંઈ વાંધો નહીં, તમે જાઓ રણુજા, હું હમણાં જાઉં છું. આ ઘોડો હમણાં કેટલાય દિવસથી છોડ્યો નથી, એને ફેરવી અને તમે જાઓ એટલે હું હમણાં જ આવું છું. અને આમ ઊભા થયા હાલવા માટે, એ ઊભા રહ્યો હરભુજી, હાલ્યો. આ પિતા અજમલજીને દેજો, આ માં મિનળદેને દેજો, આ ભાઈ વિરમદેવજીને 4 વસ્તુ જે સમાધિમાં મૂકી હતી આપી. જો અહીંયા આંટી પડી. અહીંયા આવે સમાચાર મળ્યા કે હરભુજી આવે છે. તો અજમલજી કહે છે, 2-4 જણા સામે જાઓ. બે ભાઈઓને પ્રેમ બહુ હતો, હમણાં માથા પછાડવા મનશે. અને હરભુજીને મળવા આવ્યા 2-4 જણા. તો હરભુજી તો આનંદમાંથી વયા આવે કે હા, શું કહેવાય. અંદર આવ્યા તો પ્રશ્ન કરે, કેમ બધા આમ નિરાશ બેઠા છો? કેમ? ડાયરો બધો બધાને રામ રામ કર્યા. આને કઈ ખબર છે? બેહાડ્યા. પછી વાત કરી કે કેમ આમ બેઠા છો ગમગીન બધા? કે તમને કઈ ખબર નથી? રામદેવજી મહારાજે સમાધિ લીધી. ખબર તો હતી, પણ સમાચાર મળ્યા પછી કે શું થયું?
કે રામદેવજી મહારાજ તો હમણાં મને મળ્યા રસ્તામાં. હોય નહીં, હા મળ્યા. એટલે અજમલજી કહે છે કે જેના ઉપર આપણે ભાવ વધારે હોય ને એનો આપણને ભાસ થયા રાખે. અહીં બેઠા છે, વાં બેઠા છે. આ પ્રેમનું પ્રતીક છે. એટલે તમારા બે ભાઈઓને પ્રેમ બહુ હતો એટલે તમને એવું લાગ્યું, ઝાંખી થઈ કે ના, ઝાંખી નથી થઈ, મારા પાસે પ્રમાણ છે. આ વસ્તુ મને આપી છે નિશાની. અને વસ્તુ આપતાની હારે તો ઓહો બધાય કે આ તો આપણે સમાધિમાં મૂકી. આવી ક્યાંથી? નક્કી રામદેવજી મહારાજ સમાધિમાં નથી. હાલો સમાધિ ખોલી દેજો. વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. અને આમ કોદાળી પાવડો ત્રિકમ લઈને ઘા કરવા જાય. હા તોરા રાજપૂતો, મેં તમને નહોતું કીધું સમાધિ નહીં ખોલતા? મારા ઉપર વિશ્વાસ નો એવું આવું સમાધિ ઉપર ઘા કરો છો? આખું ભજન હરભુજીનું બનાવેલું છે, 40 કડીનું. ખોલતા સમાધિ ફૂલ નીકળ્યા, પાટીને પરચો આપ્યો તહેવાર. બાપાની આખું ભજન છે સાવળ. એટલે કાંઈ વાંધો નહીં, આજથી મારા તમારો સંબંધ પૂરો થાય છે. તમને મારામાં વિશ્વાસ ન આવ્યો, શંકા કરી, નહીંતર હું પેઢીએ આવે, પણ હવે તમને મારી ઝાંખી નહીં થાય, મારા દીદારે નહીં થાય. અને બધાય માથા પછાડવા માંડ્યા. ઓહો, આ શું થઈ ગયું? અને કરકરવા લાગ્યા, હે રામદેવજી મહારાજ, તમે તો દયાળુ છો, અમે તો ગમે એમ તો કારા માથાના માનવી છીએ. બ્રહ્માજી જેવા બ્રહ્માંતિક દેવતાઓ પણ તમારી માયામાં ભૂલા પડી જાય તો અમારી શી વસાત હોય? કાંઈ કૃપા કરો, અમને એટલી બધી સજા ન કરો. ત્યારે આમ તો દયાળુ છે ને, ગમે એમ તો દયા આવે કે કાંઈ વાંધો નહીં, હવે આપણું વચન તો પૂરું, પણ હું આવીશ. તમે હવે મને મારી ઝાંખી કરવી હોય, મારા દીદાર કરવા હોય, મારા દર્શન કરવા હોય તો જાઓ, હવે ચોથેન પાટે આવીશ. ધર્મની ધજાઓ ફરકતી હશે ન્યા આવીશ. હરિહરની આકલું પડતી હશે ન્યા મારી હાજરી હશે. અને ચોથું એવું પ્રમાણ આપ્યો વાણીનું કે જ્યાં ભજન થતા છે, જ્યાં ચોહર થતી છે, ન્યા હું આવીશ. ભજન નું કહી ગયા છો, બીજું એટલે ભજન કરાવજો. એવો બાપાનું પધારવાની તૈયારી છે. આજે તો જામવાનું છે. હે રામદેવજી મહારાજ ધૂપે ને દીપે એમની હાજરી છે, જોત પાટે એની હાજરી છે. આપણે બધા દીદાર કરવા માટે, પણ જેના જેવા ભાગ્ય હોય એને એવું દીદાર થાય. એટલે મારો કહેવાનો મતલબ, એ રામદેવજી મહારાજ પણ દડો પહોંચાડ્યો બાવા બાળીનાથ પાસે. અને બાવા બાળીનાથ બાપા કહે છે કે અરે બાળક ભાગી જા, હમણાં મારો શિષ્ય બહેરો આવશે. અને એના માટે તો આવ્યા હતા કે નહીં બાબા, જો આવી ગયો હવે શું કરવું? દયા આવી, બાળક છે, હંતાઈ જા. પોતાની કંથાના ગોદડી હતી માથે ઓઢાડી દીધી. અને ભેરવાએ ગોદડી ખેંચ્યા. પછી વાત લાંબી છે, પણ એમનો ભાઈ મારવો તો ખરા, પણ માર્યો નહીં. શું કામ? ભૈરવાએ પણ પ્રાર્થના કરી કે હે રામદેવજી મહારાજ, એક નાતે આપણે બે ભાઈઓ થાય. કેમ? બાબા બાળીનાથ તમારા ગુરુ છે, મારા ગુરુ છે, ગુરુભાઈ છે, મરાય નહીં. અને ત્યારે ધોયરાની અંદર એને આડી શિલા રાખી દીધી રામદેવજી મહારાજે. શિલા રાખીને ભાગ્યા ત્યારે કીધું કે કાંઈ પ્રસાદીની તો વ્યવસ્થા કરતા જાય. અને કીધું નવમનો પ્રથમ પેલા મારો મેળો ભરાશે, પેલી પ્રસાદી તારી બનશે. બાબા બાળીનાથને કહે છે તમે મને કંથાઓ ટાળી એટલે માથે હાથ મૂક્યો, તમે મારા ગુરુ મહારાજ છો. ગુરુપદ સ્વીકાર્યું છે રામદેવજી મહારાજે. એટલે આપણે ગુરુનો મહિમા છે. ગુરુ મિલા તો સબ કુછ મિલા, ઓર મિલા નહીં કોઈ. જીવનમાં કદાચ ગમે એટલું મેળવી લે, જો સદગુરુ મળે નહીં તો જીવનનો વિકાસ થતો નથી, જીવનમાં સાચી વસ્તુ પ્રાપ્ત થતી નથી, જ્યોત જાગતી નથી. એટલે
તીરથ કરવા જતો હોય, અત્યારે તો સગવડતા છે, જેને પૂછીએ એને કે ભાઈ કેમ હમણાં દેખાતા નથી, કે એ તો જાત્રા કરવા ગયા ને હરિદ્વાર. પણ મહાપુરુષો કે છે ઘરમાં જ તીરથ છે, એનો કોઈ તપાસ કરતું નથી ક્યારે. ઘરમાં જ છે આપણું તીરથ, ક્યાંય જવાની જરૂર નથી. फिरा तेरी तलाश में जंगल और पहाड़ में, मिला नहीं मुझको तेरा कोई असली मुकाम है. સાચું તીરથ તો આપણા ઘરમાં જ બેઠા છે. ઈ કોણ? માં, બાપ અને ગુરુ. આ ત્રણ જગ્યાને જો માણસ દિલથી સાચવી લે તો તીરથ એની પાસે આવે દર્શન કરવા માટે. તીરથ ઉનકી આશા કરે કબ આવે હરિ કો દાસ. પણ મા બાપ એટીકેટીમાં તૈયાર થઈને ભાઈ ઘરેથી નીકળે ઓફિસે જવા, અને માં બુઢી બેઠી હોય તો કે બેટા ક્યાં જાય છે? ઓહો મગજ વિવા જાય, એનો અપશુકન થઈ જાય. શું તમે શાંતિથી બેઠા રહ્યો તો પછી શું તમને 9 મહિના જેને પોતાના એટલા મનોરથ કરી અને જન્મ આપ્યો, એ માને તિરસ્કાર આપે, પછી બેટા તો ભલે જાતો હોય પણ જરાક મને તરસ લાગી, તમે તો આજે હું ખાધું છે, પણ એક ધણી તરસ બીજાને ચિંતિત પોતે વયો જાય. અને પછી બદ્રીનાથ જાતો હોય પાછું. પિતાનું માનતો ન હોય, ગુરુનો કોઈ મહેમાન હોય જેની પાસે, એને શું જાત્રા નહીં. તીરથ તો આપણા ઘરમાં જ બેઠા છે. એટલે દરેક અહીં તો બહુ વિનંતી કરવાની જરૂર નથી, પરંતુ ખાસ યુવાન ભાઈ બહેનોને મારી પ્રાર્થના છે, વિનંતી છે કે આ ત્રણ જગ્યાને તમે પ્રેમથી સાચવી લો. ભલે ગમે તેટલી પોસ્ટો ઉપર જાઓ, ગમે તેટલા આગળ વધો, અને મા બાપના આશીર્વાદ સિવાય આગળ નથી વધાતો. તમે ભણવાથી ડિગ્રી મળે છે, આશીર્વાદથી તો શું મળે એનું હું કઈ વર્ણન ન કરી શકું. ભણી ગણીને તમને ડિગ્રી મળે, પણ જો આશીર્વાદ મળે ને તો તમને વગર ડિગ્રી ક્યાંય પહોંચાડી દે. સામાન્ય એક ઓલામાંથી અમે અહીંયા પહોંચ્યા હોય તો એ મા બાપના આશીર્વાદ છે, ગુરુ મહારાજના આશીર્વાદ છે. તો આપણને કોણ અહીં બોલાવે? વિચાર કર, અગણ માણસો હોય. ભણવાનું ખાલી મહત્વ નથી, તો ચારેય વેદ રાવણને મોઢે હતા. સદગુણથી સજ્જન બને, એમાં કઈ ભણ્યા તણો નહીં દે. બ્રાહ્મણ હોવા છતાંય રાક્ષસ કહેવાનો શું કામ? વાંચતો તો ચારેય વેદ. સદગુણથી સજ્જન બને. સંસ્કારની જરૂર છે, ભણતરની તો ખાસ જરૂર છે, પણ હારે હારે જો સંસ્કાર નહીં હોય તો આપણી ગાડી ક્યાંક આવડી હોઈ જાય.
સિદ્ધિનો વાસ હોય મહાપુરુષો ભજન વાણીની અંદર બતાવે છે વાસ નહીં એના ફળિયામાં આળોટે રીધી સીધી આપણે સંસારી માણસો છે સમય ક્યારે એક સરખો રહેતો નથી પરંતુ મહાપુરુષો કહે છે અછતમાં પણ જો કોઈ ટુકડો આપી દે ભૂખ્યા માણસને ખવડાવી દે તો કેટલું બધું એનું મહાત્મય છે ભીતરવા ભાવતી હરદમ સમરવા હરી માં લીરબાઈ નાની એવી એક દેગ ચડાવે ખીરની અને એમાં જો હજારો માણસને જમાડી દે કેટલો અન્નદાનનો મહિમા હશે આય પણ દેગ ચડાવી માં લીરબાઈ જમાડે બધાય એક માંથી અનંત કોઈ દી ખૂટે નહીં હો માનો મહિમા છે હે જ્યાં જ્યાં માના સ્થાન છે ત્યાં અવિરત ટુકડો હાલતો હોય અને ક્ષેત્ર હાલતું હોય આપણા તો દરેક સંતોએ બસ બે ખાસ મંત્ર આપ્યા છે ખૂબ હરિહર કરાવો અને ખૂબ ભજન કરો મનુષ્ય જન્મ મળ્યો છે માત્ર ને માત્ર ભજન કરવા માટે મળ્યો છે નહીં કે આ ઠીક છે સમય પ્રમાણે બધું હોવું જોઈએ પણ આપણો હેતુ ભૂલાઈ ન જાય એનું ધ્યાન રખાય હે મનુષ્ય જન્મ મળ્યો હોય તો માત્ર ને માત્ર એનો હેતુ છે ભજન કરવા માટે લક્ષ 84 માંથી છૂટવા માટે બધાય કર્મોમાંથી છૂટી અને છેલ્લે મનુષ્ય જન્મ મળે છે એમાંથી જો માણસ પોતાનું
કલ્યાણ કરી લે અને બીજાનું કલ્યાણ કરી શકે એવો કોઈ જન્મ હોય તો ઈ છે મનુષ્ય જન્મ, જે મને અને તમને મળ્યો છે. તો એનું ખાસ ધ્યાન રાખવું. અમારે પૂજ્ય જયરામદાસ બાપુ કહેતા, સાંભળેલું તારું વાહેદામાં ગયું, એટલે એનું વાહેદામાં ન વયું જાય એનું ધ્યાન રાખવું. મનુષ્ય જન્મ મળ્યો છે તો ભજન કરો, બસ પરોપકાર કરો. મનુષ્ય છે ને એનું જીવન પરોપકારી છે, પોતા માટે જીવે એને માણસ નો કહેવાય. પણ તમે વિચાર કરો, પ્રકૃતિના બધાય જીવો, નદી, પર્વત, ગાય, ઝાડ, આ બધા પરોપકારી છે. માણસ જ એક લૂચો છે, પોતાનો સ્વાર્થ સાંધે.
અહીંથી